सीएनजी पेट्रोल पंप पर पूरा पैसा आपवा छतां गैस ओछो मळता रिक्शा चालकोए गैस पंप पर होबाळो मचाव्यो हतो तो पोलीस बोलावવાનો વારો આવ્યો હતો અને પોલીસ આવતા આખો મામલો ઠારે પડ્યો હતો। પ્રાંતિજ એપ્રોચ રોડ ઉપર આવેલ સીએનજી ગેસ પંપ ખાતે રિક્ષા ચાલકોએ સીએનજી ગેસ પુરાવા ગયા હતા તો પૈસા પૂરા અને ગેસ ઓછો મળતા રિક્ષા ચાલકોએ ગેસ પંપ ઉપર હોબાળો મચાવ્યો હતો। रिक्शा चालकोનું કહેવું છે કે અમે અહીં અવારનવાર ગેસ પુરાવા આવીએ છીએ અને અમારા પૈસાના બદલામાં પૂરતો ગેસ મળતો નથી। 4 કિલોની ટાંકીની અંદર 4.5 થી 5 કિલો ગેસ આવે છે, જ્યારે અમે બીજી જગ્યાએ ગેસ ભરાવીએ છીએ તો ત્યાંથી 160 રૂપિયામાં ગેસની ટાંકી ફૂલ થઈ જાય છે। તો કંપનીના અધિકારીઓ ઘનતા વધારવાનું કહીને હાલ તો ફોન ઉપર રિક્ષા ચાલકોને સમજાવતા હતા। ગેસ પંપ દ્વારા પૈસા પૂરા અને ગેસ ઓછો આપતા રિક્ષા ચાલકોએ હોબાળો મચાવ્યો હતો। गैस पंप विरुद्ध अनेकवार फरियादो उठवा पामी छे। अमारे जे आ एसआर पंप आवेलो छे प्रोजर प्रांतिज एना परथी अमे रिक्शावाळा गैस पुराए 4 किलो कंपनी बाटलो आपे छे अमारे एनी जग्या 5-6 किलो अमारे गैस आवे छे वधु पैसा जाय छे अमने एवरेज मळती नथी अने एना सिवाय बीजा बी पंप छे प्रांतिजनी आजुबाजु बधा पंप पर गणतरा त्यां कम्प्लेट आवे छे ने अहींया केम एवी आज पंप पर हमारे साहेब ने कोई संतोषकारक हमने जवाब आपे ने हमारे एनी गणता बताड़े कि भाई आ पंप पर कोई जातनी चोरी नहीं तो हमारे रिक्शा वाला विश्वास आवशे। एवरेज भी नहीं मळती अमने ये गैस पर। आज जो प्रॉब्लम हमारो जल्दी सॉल्व नहीं थाय तो मैं भूख हड़ताल पर उतरीशू। बधी गैस लईए छे तो अनुकर्षित अમને गैस મળે છે। અમે અહીંયા પ્રાંતિજના એસઆર પેટ્રોલ પંપ પર ગેસ પુરાવીએ છીએ તો અમારી ગાડીમાં 30 પૈસા હોય 40 પૈસા હોય તો બી 250-300 રૂપિયાના અમારી ગાડીમાં ગેસ આવે છે। એના બારામાં અમારે શું સોચવાનું? ને બીજા પેટ્રોલ પંપમાં અમારે અહીંયા જોડમાં 3 કિલોમીટર પંપ છે બાપુનો, એ પંપ પર અમે ગેસ લઈએ છીએ તો અમારે ગેસ કમ્પ્લેટ આવે છે 160 રૂપિયામાં અમારે ટાંક પેક થઈ જાય। જોડે વડવાસા પંપ છે ત્યાંથી લેતો તો બી અમારે ગેસ કમ્પ્લેટ આવે છે ને અમે અહીંયા એસઆર પંપ પર અમે પુરાવીએ છીએ। તમામ અમારી રિક્ષાવાળા ભાઈઓ બધાને બૂમ પડે કે ભાઈ ગેસ ઓછું આવે છે। બી અમારે કરેશભાઈ કહી છે એમની ગાડીમાં 280 રૂપિયાની ગેસ આવે 40 પૈસા તો બી હવે 4 કિલોની ટેન્કમાં 5.5 કિલો ગેસ આવે તો અમારે શું સમજવાનું? એ બધા એનું કંપનું ચેક કરે અને સંચાલકને સૂચન આપે કે ભાઈ અમને ગેસ બરાબર મળે, એ અમારી વિનંતી છે। કોઈ અમે આગળ કહેવા માંગતા નથી। તો પંપ માલિક દ્વારા દર વખતની જેમ દોષનો ટોપલો ગેસ કંપની ઉપર ઠાલવ્યો હતો તો રિક્ષા ચાલકો દ્વારા પ્રાંત અધિકારી તેમજ પ્રાંતિજ મામલતદારને આવેદનપત્ર આપવાના છીએ તથા જો તંત્ર દ્વારા કોઈ જ એક્શન લેવામાં નહીં આવે તો ભૂખ હડતાલ ઉપર બેસવાની રિક્ષા એસોસિએશનના પ્રમુખ કાગદી મોહમ્મદ જુબેર તથા રિક્ષા ચાલકો દ્વારા ચીમકી આપવામાં આવી છે। ઉમંગ રાવલ સાથે જેડેશ ટીવી પ્રાંતિજ। જિલ્લાના પ્રાંતિજ ખાતે નવનિર્મિત તાલુકા પંચાયતના નવી મકાનના લોકાર્પણ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખનું નામ ના હોવાથી મન છોડીને ચાલતી પકડી હતી। એટલે હું આ સભાને તો આવકારું છું પણ આ મારું તકતીમાં કેમ નામ ના લખ્યું એક જિલ્લાના પ્રમુખ તરીકે? એટલે આ સભાનો હું બહિષ્કાર કરું છું। એક દલિત તરીકે નામ ના લખ્યું તો શું કેમ પબ્લિક જવાબ આપશે કે મને સરકાર જવાબ આપશે? એક મહિલા તરીકે જિલ્લાનો પ્રમુખ સંગઠનના પ્રમુખોનું બધાનું હોય અને મારું નામ ના હોય પ્રમુખ તરીકે તો આ કયા કાયદામાં લાગે છે? કેમ મારું નામ ના લખ્યું? દલિત તરીકે ના લખ્યું? એક જિલ્લાનો વડો કહેવાય તો જિલ્લાના વડાનું આજે અપમાન થાય છે। આ સભાનો હું બહિષ્કાર કરું છું। ખાતે તાલુકા પંચાયતના લોકાર્પણ સમારોહ પ્રસંગે સાબરકાંઠા જિલ્લા પ્રમુખ રતનબેન કે સુતરિયાનું નામ ના હોવાથી તેઓ મંચ છોડીને ચાલતી પકડી હતી અને દલિત વિરોધી સરકાર છે તેવો આક્ષેપ કર્યો હતો। તેઓ સભા છોડીને નીકળી ગયા હતા તો મારું તથા મારા સમાજનું અપમાન કર્યું છે તેવું જણાવ્યું હતું। આમંત્રણ પત્રિકામાં પણ શું કામ મારું નામ લખ્યું? હું સભાને તો આવકારું છું પણ ભાજપની આ સમાજ અને મહિલા વિરોધી નીતિને લઈને સભાનો બહિષ્કાર કરું છું અને તકતીમાં નામ ના હોવાથી અહીંથી નીકળી જાઉં છું। ઉમંગ રાવલ સાથે જેડેશ ટીવી પ્રાંતિજ। બહિષ્કાર કરવાનું કારણ એ કે હું સ્ટેજ ઉપર જ્યાં ત્યારે મારા આયા વગરે એક
તકતીનું પણ અનાવર કરી દીધું અને તકતીમાં મેં જોયું તો મારું તકતીમાં નામ નહોતું એટલે મને મારા હાથમાં એમ થયું કે અહીં બેસવાની કોઈ આપણે જરૂર નથી. એક હું દલિત છું, એક જિલ્લાનો વડો કહેવાય, જિલ્લાનો પ્રમુખ કહેવાય, તો જિલ્લાના પ્રમુખનું નામ ના હોય તો એ જગ્યાએ જિલ્લાનો પ્રમુખ બેસી શકે નહીં. તો એનું કહેવાય એમ છે કે એક નારી છે, એક બેન છે, એક દલિત છે એટલે એને તકતીમાં નામ લખવાનું ના આવ્યું. કયા કારણસર તકતીમાં નામ ના લખ્યું એટલા માટે હું સભાનો બહિષ્કાર કરું છું. વાતો કરે છે એમના વડા, એમના ભક્તો એમ કહે છે કે મહિલા સશક્તિકરણ, અને હમણાં બેનજી હાલ બી બોલ્યા કે મહિલા સશક્તિકરણની અંદર જિલ્લાના પ્રાંતિજ તાલુકાના પ્રથમ મહિલા એવા છે કે જેઓ જિલ્લાના પ્રમુખ બન્યા છે મહિલા. કારણ કે આ મહિલા દલિત હોવાના કારણે એમનું આ અપમાનજનક શબ્દોમાં બી કહીએ તો દુઃખ વ્યક્ત થાય, પણ તકતીમાં જ નામ નથી. એક જિલ્લાના વડા છે અને આ બેન દલિત હોવાના કારણે ભાજપ કોંગ્રેસ હોય પણ તમે તો સંવિધાનની વાતો કરો. સંવિધાનની અંદર જે જીતેલો વ્યક્તિ હોય એનું જ માન સન્માન હોય. તો આ જીતેલા છે બેન, જિલ્લાના પ્રમુખ છે, તાલુકા પંચાયત તમારી, જિલ્લા પંચાયત તમારી, છતાં અમારું અપમાન કરે તો તમે શું કાયદાને માનતા નથી? અને તમારા માટે લોકશાહી જે વોટ આપી અને અમે તો ચૂંટીને લાયા છે, તમારી મરજી કે અમે સત્તા ઉપર નથી બેઠેલા, અમને સરકાર તમારી છે તો અહીંયા તાલુકાના ધણી અમે છીએ, જિલ્લામાં અમારી સરકાર છે તો કેમ અમારું અપમાન થાય? એને અમે સખ્ત શબ્દોમાં વખોડી નાખીએ છીએ. અને મહિલાઓની વાતો કરવાનું છોડી દો, તમે મહિલાનું અપમાન કરી રહ્યા છો. એક જિલ્લાના ધણી સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે 2,45,00,000ના ખર્ચે તૈયાર થયેલ તાલુકા પંચાયત ભવનનું લોકાર્પણ રાજ્ય કક્ષાના કૃષિ મંત્રી જયદીપસિંહ પરમારના હસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યું. તો જિલ્લા પંચાયતના મહિલા પ્રમુખનું નામ તકતીમાં ના હોવાથી સભાને પ્રણામ કરી મંચ ઉપરથી ચાલતી પકડી. પ્રાંતિજ રેલવે સ્ટેશન વિસ્તારમાં 2,45,00,000ના ખર્ચે તૈયાર થયેલ અદ્યતન સુવિધાયુક્ત નવનિર્મિત થયેલ તાલુકા પંચાયત ભવનનું લોકાર્પણ સમારોહ રાજ્ય કક્ષાના કૃષિ મંત્રી અને પંચાયત પર્યાવરણ વિભાગના મંત્રી જયદ્રથસિંહજી પરમારના વરદ હસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. આ પ્રસંગે પ્રાંતિજ તલોદના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર, પંચાયત પ્રમુખ રતનબેન કે સુતરિયા, પૂર્વ મંત્રી જયસિંહ ચૌહાણ, જિલ્લા કલેક્ટર પ્રવીણા ડીકે, ડીડીઓ સાબરકાંઠા બેંકના ચેરમેન મહેશભાઈ પટેલ, પ્રાંતિજ તલોદ પ્રાંત અધિકારી સોનલબા પઢેરિયા, પ્રાંતિજ તાલુકા વિકાસ અધિકારી જે.એચ. કાપડિયા તથા તાલુકા પ્રમુખ બેચરસિંહ રાઠોડ તથા કારોબારી અધ્યક્ષ કૌશિકભાઈ પટેલ સહિત કારોબારી સભ્યો તથા કર્મચારીગણ ઉપસ્થિત રહ્યા હતા. તો જિલ્લા પંચાયતના મહિલા પ્રમુખ રતનબેન કે સુતરિયાનું નામ તકતીમાં ન હોવાથી તેઓએ મંચ ઉપરથી સભાનો બહિષ્કાર કરી ચાલતી પકડી હતી. તેમણે સરકારને દલિત વિરોધી સરકાર છે તેવો આક્ષેપો કર્યો હતો. રાજ્ય કક્ષાના કૃષિ મંત્રી જયદ્રથસિંહ પરમાર દ્વારા સરકારના થતા કામોની પ્રશંસા કરી હતી અને આ સરકારમાં દરેક જગ્યાએ અદ્યતન સુવિધાયુક્ત સરકારી મકાનો બનાવવામાં આવ્યા છે, જેથી લોકોને સુવિધાની સાથે સરકારી કામગીરી સરળ મળી રહે તેવી વ્યવસ્થા પણ કરવામાં આવી છે. ઉમંગ રાવલ સાથે જેડેશ ટીવી પ્રાંતિજ. આજે આપણા પ્રાંતિજ તાલુકા પંચાયતનું નવીન મકાન જે આપણી ભારતીય જનતા પાર્ટીની સરકારે રૂપાણી સાહેબે લગભગ 2,40,00,000 જેટલી માતબર રકમ નવું મકાન બનાવવા માટે આપણને આપી હતી. એ મકાન કામ આજે સરસ રીતે પૂર્ણ થયું છે અને એ મકાનના લોકાર્પણ પ્રસંગે અહીંયા આવવાનું થયું પણ ખૂબ સરસ બનાવ્યું છે. અને ભારતીય જનતા પાર્ટીની સરકારે પક્ષાપક્ષી અને તાલુકા પંચાયતનું મકાન હોય એના માટે 2,40,00,000 જેટલી માતબર રકમ, જિલ્લા પંચાયતનું મકાન હોય તો એના માટે પણ 28-29 કરોડ જેટલી માતબર રકમ અને ગ્રામ પંચાયતોના પણ નવીન મકાનો થાય એના માટે અનેક ગ્રામ પંચાયતોને પણ નવીન મકાન માટે ગ્રાન્ટ આપી છે. અને આ સુંદર મકાન આજે અહીંયા પ્રાંતિજમાં તૈયાર થયું છે. ત્યારે આ તાલુકા પંચાયત અને જિલ્લાના વહીવટી તંત્ર એમને સરસ મકાન બનાવ્યું છે બદલ અભિનંદન આપું છું. સર, આજે જે પ્રમુખ જિલ્લા પ્રમુખ છે તેને બહિષ્કાર કર્યો છે અને તકતીમાં નામ આપણી સરકારે પ્રોટોકોલ પ્રમાણે તાલુકા પંચાયતના પ્રમુખશ્રી અહીંયા હાજર જ છે. આપણી સરકારે પ્રોટોકોલ પ્રમાણે કાર્ડની અંદર પણ નામ લખ્યું, એનું આમંત્રણ પત્રિકા પણ બનાવી અને સ્ટેજ ઉપર પણ એમનું સ્વાગત કર્યું, સ્ટેજ ઉપર પણ. અને જે રીતે આપણી તાલુકા પંચાયતની જે તકતી છે એમાં તાલુકા પંચાયતના પ્રમુખનું પણ એમાં નામ છે. એટલે પ્રોટોકોલ પ્રમાણે સરકારે જે કરવાનું છે એ દરેક જગ્યાએ તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય કે બીજા કાર્યક્રમ પ્રોટોકોલ પ્રમાણે સરકાર કરે છે અને કરતી આવે. સર,